સૌથી પહેલાં આપણે આ રીતે 4 લીલી ડુંગળી લઈ લેવાની છે. લીલી ડુંગળીને આપણે સરસ રીતે સાફ કરી લેવાની છે અને એને આ જે વ્હાઈટ પાર્ટ છે એને પણ આપણે લઈ લેવાનો છે. તો વ્હાઈટ પાર્ટ મોટો છે તો એને આપણે આ રીતે કટ્સ મૂકી દઈશું, જેથી કરીને જ્યારે આપણે સુધારીએ તો એકદમ સરસ આપણને જેવું જોઈએ છે એવું બારીક સુધારીને તૈયાર થશે. તો આ રેસીપી ખૂબ સરસ બને છે અને શિયાળો આવે એટલે દરેકના ઘરમાં બનતી જ હોય છે. પણ આજે આપણે કંઈક નવી રીતે બનાવવાના છે, અલગ મસાલા સાથે. તો વિડીયો છેલ્લે સુધી જોજો ફ્રેન્ડ્સ, તમને ચોક્કસ ગમશે જ. સુપર સહેલિયાથી હું નિપા મિસ્ત્રી સ્વાગત કરું છું તમારા બધાનું સુપર સહેલિયા ઉપર. ચાલો જઈએ મારા કિચનમાં. આજે શું બને છે? તો આપણા સરસ કાંદા સુધારીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એમાંથી થોડો લીલો પોર્શન છે, આટલો લીલો પોર્શન આપણે રહેવા દઈશું. અને એ કેમ રહેવા દઈશું એ આપણે છેલ્લે હું તમને બતાવીશ. લીલી ડુંગળીને આપણે એક સાઈડ પર બોલમાં કાઢી લીધી છે અને હવે આપણે અહીંયા જોઈ લઈએ મસાલો. તો અહીંયા મેં 2 ટેબલ સ્પૂન તુવેરના દાણા લીધેલા છે. લીલી તુવેર અત્યારે માર્કેટમાં આરામથી મળી જશે તમને. અહીંયા 3 લીલા મરચાં લીધા છે, 4 કળી સૂકું લસણ લીધું છે, 1 ટુકડો આદુનો લીધો છે અને 5 થી 7 પાંખડી કઢી પત્તાની લીધી છે. અને અહીંયા આપણે આંબા હળદર છે અને લીલી હળદર છે. હવે આંબા હળદર અને લીલી હળદર મારી પાસે અવેલેબલ નથી, તો શિયાળાની સિઝનમાં આ રીતે આંબા હળદર અને લીલી હળદર આપણે આથીને રાખતા જ હોઈએ છીએ અને દરરોજ જે જમવામાં લેતા હોઈએ છીએ. તો મેં એમાંથી થોડી આ લીલી હળદર લઈ લીધી અને થોડી આંબા હળદર લઈ લીધી છે. જો તમારી પાસે આ રીતનું ન હોય તો 1 મોટો ટુકડો જેટલો લીલી હળદર લેવાની અને આંબા હળદર થોડો નાનો ટુકડો લેવાનો. અને આ બધો મસાલો આપણે મિક્સ કરી અને એને સરસ રીતે મિક્સીની અંદર વાટીને પેસ્ટ બનાવી દઈશું. મસાલો વાટીને રેડી થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે આપણે સરસ બારીક વાટીને તૈયાર કરી દીધો છે. વાટવામાં ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે આપણે તુવેરના દાણા અંદર ઉમેર્યા છે એટલે સરખા વટાવા જોઈએ. અહીંયા આપણે 1 કપ દહીં લેવાનું છે, જે થોડું સ્વાદમાં મોળું હોય છે. અંદર ઉમેરી લઈશું 2 ટેબલ સ્પૂન બેસન. 2 ટેબલ સ્પૂન બેસન ઉમેર્યા બાદ એને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. આ રીતે બીટરની મદદથી, હેન્ડ બીટર છે એનાથી આપણે કરવાનું છે. તમારી પાસે જો આવું ન હોય તો તમે બ્લેન્ડર ફેરવી દો તો પણ મસ્ત ફેરવાઈ જશે અને એકદમ સરસ થઈ જશે. વલોણીની મદદથી પણ તમે કરી શકો છો. સરસ રીતે બ્લેન્ડ થઈ ગયા બાદ આપણે એની અંદર 1 કપ પાણી ઉમેરી અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આપણું દહીં અને બેસનનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે કરીએ વઘારની તૈયારી. 1 ટેબલ સ્પૂન ઘી ઉમેરીશું. ઘી ગરમ થાય એટલે આપણે લગભગ 1/4 ટીસ્પૂન જેટલા મેથી દાણા ઉમેરી લઈશું. સાથે અહીંયા જીરું ઉમેરી લઈશું 1 ટીસ્પૂન જેટલું. ઉમેરી લઈશું 8 થી 10 કઢી પત્તા. કઢી પત્તા તો ખાસ જોઈએ. 1 આખું લાલ મરચું ઉમેરી લઈશું. 1 ટુકડો તજનો ઉમેરી લઈશું અને 2 નંગ લવિંગ ઉમેરી લઈશું. વઘાર બરાબર થઈ જાય એટલે આપણે આ જે મસાલો વાટીને રાખેલો છે એની અંદર ઉમેરી લઈશું અને એને આપણે 2 મિનિટ માટે સાંતળી લઈશું. 2 મિનિટ મસાલા સંતળાયા બાદ આપણે જે બારીક સુધારીને રાખેલા છે લીલા કાંદા ઉમેરી લઈશું અને એને પણ થોડી વાર માટે આપણે સાંતળી લઈશું. લીલા કાંદા ઉમેરીએ એટલે તરત આપણે થોડું મીઠું ઉમેરી દેવાનું, જેથી કરીને લીલા કાંદા સરસ સોફ્ટ થઈ જશે અને જલ્દીથી ચડી પણ જશે. તો આપણે સરસ રીતે તમે જોઈ શકો છો કે કાંદા ચડી ગયા છે. હવે આપણે જે બેટર બનાવ્યું છે તે અંદર ઉમેરી લઈશું અને સાથે બીજું 1 કપ જેટલું પાણી પણ અંદર ઉમેરી લઈશું. એટલે ટોટલ આપણે 1 કપ દહીં અને 2 કપ પાણીનો ઉપયોગ કર્યો. સરસ રીતે આપણે એને મિક્સ કરતું જવાનું છે અને હવે આપણે એને સ્વાદ પ્રમાણે મીઠું અંદર ઉમેરી લઈશું. ત્યારબાદ એની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું, 5 ચમચી જેટલી હળદર ઉમેરી લઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. કઢી બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે એને કોન્સ્ટન્ટલી હલાવતું રહેવાનું છે. એને મૂકી નથી દેવાની ગેસ ઉપર, એમ જ થોડું થોડું આપણે એને હલાવતા રહેવાનું છે. ઉમેરી લઈશું થોડા કોથમીર અને થોડું લીલું લસણ બારીક સુધારેલું.
બારીક સુધારેલું લીલું લસણ ખાસ ઉમેરવું, જે કઢીમાં ખૂબ સરસ ટેસ્ટ આપશે. અને કોન્સ્ટન્ટલી આપણે જો હલાવતા રહીશું તો કઢીનું ટેક્સચર પણ ખૂબ સરસ આવશે અને કઢી ફાટશે નહીં. જો આપણે કઢીને મૂકી દઈશું તો કઢી ફાટવાની શક્યતા વધી જશે અથવા તો એમાં દાણા દાણા દેખાવાની શક્યતા વધી જશે. માટે આપણે કોન્સ્ટન્ટલી એને હલાવતા જશું અને કઢીને આપણે બનાવીશું. તો જેટલી કાળજી રાખીને આપણે બનાવીશું એટલી જ કઢીનું ટેક્સચર અને ટેસ્ટ ખૂબ સરસ આવશે. તો આ રીતે બબલ્સ આવવા લાગે એટલે આપણે કઢીને ફ્લેમ ઉપરથી ઉતારી દેવાની અને એને સર્વ કરી લઈશું. આ કઢી બાજરીના રોટલા સાથે ખાવાની ખૂબ મજા આવે છે. હવે આપણે ગાર્નિશ કરી લઈશું. કોથમીર, બારીક સુધારેલા લસણ અને બારીક સુધારેલા લીલા કાંદાના જે આપણે પાન રાખેલા હતા તેને પણ આપણે ઉમેરી લઈશું અને આ રીતે લીમડીના પાંદડા. તો લુક ખૂબ જ સરસ દેખાઈ રહ્યો છે. તમને કેવી લાગી રેસીપી ચોક્કસ જણાવો.